શહેર પ્રમુખ અને આપમાં ઊભેલા શેખડાભાઈ પણ જુડા બાબતે રજૂઆત કરતા નજરે પડે છે. જેઓ આ વખતે ચૂંટણી લડે કે ન લડે તે અલગ વાત છે, પરંતુ તેઓની રજૂઆત આ સ્તરે સક્ષમ હતી તે સ્પષ્ટ દેખાય છે. આવો નિહાળીએ આજથી 7-8 વર્ષ પહેલાંના આ બંને વિડીયો અને મુદ્દાઓ, જેઓ આજે પણ એટલા જ સક્ષમતાથી રજૂ કરવા જરૂરી છે. જૂનાગઢના બાયપાસ ઉપર અને સૂચિત જૂનાગઢના વિકાસનો વિરોધ કરવા માટે 42 ગામના ખેડૂતોએ આજે જુડાના કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. વહેલી સવારથી જ જુદા જુદા ગામમાંથી ટ્રેક્ટરો ભરીને અસરગ્રસ્ત ખેડૂતોનો કાફલો જુડા કચેરી ખાતે પહોંચ્યો હતો. ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના સહકારથી આ આંદોલન શરૂ થયું હતું અને એક દિવસના ઉપવાસ યોજવામાં આવ્યા હતા. દરમિયાન 42 ગામના ખેડૂતોએ જુડા રદ કરવાની માગણી કરી છે, કારણ કે આ ખેડૂતોની કિંમતી જમીન કપાઈ રહી છે. સંબંધિત વિભાગને રજૂઆત કરવામાં આવી રહી છે. આમ છતાં કોઈ પણ હકારાત્મક ફળ ન મળતા આજે 42 ગામના 250થી વધુ ખેડૂતોએ સવારથી સાંજ સુધીના ઉપવાસ યોજ્યા હતા અને ગાંધી ચિંધ્યા માર્ગનો અમલ કર્યો હતો. દરમિયાન મોડી સાંજે તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન ખેડૂત હિતરક્ષક સમિતિના કન્વીનર અતુલ શેખડાએ જણાવ્યું કે જુડા રદ કરવાની માંગ સાથે તબક્કાવાર આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પોતાની કિંમતી જમીન કપાઈ રહી છે, પરિવારનું આર્થિક ફટકો પડી રહ્યો છે તેવી લાગણી સાથે ખેડૂતોએ પણ ગુજરાત સરકાર અને સંબંધિત વિભાગ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. આ તબક્કે હવન દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના પણ ખેડૂતોએ કરી હતી. આજથી 3 માસ પહેલા ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાની નીચે જુડા નીચે આવતા 42 ગામના લોકોએ એક આવેદનપત્ર આપી અને સરકારને એક અરજી કરી હતી કે ભાઈ જુડા યોજના રદ કરો, અને એમાં મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતના ઠરાવો પણ રજૂ કર્યા. પરંતુ 3 માસ થયા છતાં પણ સરકારે આ દિશામાં કોઈ પણ નક્કર કાર્યવાહી નથી કરી. તેથી અમે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ રાખ્યા છે અને સરકારને દંડોળવાનો પ્રયત્ન કરીએ છીએ કે તાત્કાલિક અસરથી અમારી વાત સાંભળે અને જુડા યોજના રદ કરે. આ ઉપરાંત અમે મુખ્યમંત્રીને મળવાનો સમય પણ માંગ્યો છે કે જેથી ખેડૂત સાથે બેસી અને ચર્ચા કરી શકે અને પોતાની વાત ચોક્કસ દિશામાં પહોંચાડી શકે. કારણ કે અમને થોડી શંકા પણ છે કે મુખ્યમંત્રી સુધી અમારી વાત ચોખ્ખી રીતે પહોંચતી. મારું ગામ સાપુ, મારું નામ છે પદુ વિનોદભાઈ. અમે જુડાના વિરોધ માટે અહીંયા 42 ગામનું સંગઠન થઈ અને એક સાથે અમે સેવિકા સત્તા મંડળની ઓફિસે ભેગા થયા છીએ. જે સરકારે જબરજસ્ત કરીને ખેડૂત ઉપર અન્યાય કર્યો છે, એના માટે જે 60 મીટરના રોડ કર્યા છે, જે 4-5 વીઘા જમીન હોય એના ખેતરમાં જે રસ્તો આવે છે, જે ખાતેદાર પણ મટી જાય છે, અને ખેડૂતોને રોજીરોટી માટે અમે તૈયાર છીએ. જે આંદોલન કરવું પડે જુડા માટે તો અમે જોરદાર આંદોલન કરશું અને ભૂખ પણ હડતાલ ઉપર ઉતરશું. આજે અમે સરકારશ્રીને ચેતવણી દેવા આવ્યા છીએ. આગામી દિવસોમાં અમે અહીંયા સત્યાગ્રહ કરશું. જૂનાગઢમાં લગભગ એક દાયકા પૂર્વે મેડિકલ કોલેજ માટે ઝાંઝરડા ગામ પાસે જમીન ફાળવવામાં આવી હતી. ગૌચરની જમીનને સરકારે દાનવીર દીપચંદભાઈ ગાડીને મેડિકલ કોલેજ બનાવવા માટે આપી હતી, પરંતુ ત્યારબાદ મેડિકલ કોલેજ તે સ્થળે ન બનતા અન્ય સ્થળે બની જતા આ ગૌચરની જમીન અત્યારે ફાજલ પડી છે. પરંતુ મળતી વિગત અનુસાર આ ગૌચરની જમીન ઉપર ફરીથી એકવાર આવાસ બનાવવાની યોજના સરકાર કરી રહી છે. ત્યારે ઝાંઝરડા ગામના લોકોએ આજે એકત્રિત થઈને કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિહિપના અને ખેડૂત અગ્રણી કેતનભાઈ કણસાગરાની આગેવાની નીચે આજે ઝાંઝરડા ગામના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ગૌચરની જગ્યાને ફરીથી જ ગૌચરમાં ફેરવીને ગામમાં આપી દેવા માટે અપીલ કરવામાં આવી છે. ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે ગૌચરની જમીન ઉપર ક્યારેય બાંધકામ થઈ શકે નહીં, ત્યારે રાજ્ય સરકાર ત્યાં આવાસ ફાળવવાની હિલચાલ કરે છે, જે સુપ્રીમ કોર્ટના આદેશનો જ અનાદર છે. જો આ જમીન ફરીથી ગૌચરમાં રૂપાંતરિત નહીં થાય તો કડકમાં કડક આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખેડૂત આગેવાનોએ ઉચ્ચારી છે. અમારી મુખ્ય માંગણી એવી છે કે જે તે વખતે અમે અમારા ઝાંઝરડા ગામનું ગૌચર કે જે મેડિકલ કોલેજ બનાવવા માટે સરકારશ્રીને અમે ગ્રામસભા ઠરાવ કરીને આપેલું હતું, તે ગૌચરની જગ્યા અત્યારે ત્યાં મેડિકલ કોલેજ ન બનતા તે ગૌચરની જગ્યા સરકારશ્રીએ પરત પોતાના સરકારશ્રીના નામે એટલે કે હેડે લીધેલી છે. તો તે ગૌચરની જગ્યા ફરીથી
ગૌચરના હેડે એટલે કે ગૌચરના નામે કરવામાં આવે સરકારી રેકર્ડની અંદર એવી માગણી માટે અહીંયા બધા જ ગ્રામજનો અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. તેમજ સરકારશ્રીની યોજનાઓ અને સરકારશ્રીની નીતિ મુજબ કે ગૌચર બચાવો અને ગૌ આધારિત ખેતી કરો એવી રહેલી છે. ત્યારે જે ગૌચર ઝાંઝડાનું રહેલું છે તે ઝાંઝડાના સમસ્ત ગૌચરની સંખ્યા કરતાંના પ્રમાણમાં ઘણું નાનું છે, છતાં ત્યાં સરકારી યોજનાઓ ઘણી બધી સરકારશ્રી દ્વારા આ જમીન ફાળવી દેવામાં આવે છે. તેનો આ સમસ્ત ગામ લોકો વિરોધ કરે છે. ગાય બચે તો જ દેશ બચે એવો સરકારનો અભિગમ છે. એની વિરુદ્ધમાં આ ઠરાવો જે કરવામાં આવે છે, લેભાગુ તત્વો આ કિંમતી જમીન ઉપર તરાપ મારવામાં આવે છે. એ તરાપ સામે અમે જન આંદોલનથી શક્તિથી આવતા દિવસોમાં મોટું આંદોલન લેવામાં તૈયારી છે. આ જે કંઈ ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થાય, કોઈ પણને ફાળવી દેવામાં ના આવે અને પાછો ગૌચર એડ નાખી અને ગૌચર બનાવવામાં આવે. એની અંદર સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ ગૌચરની જમીન ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ ન